નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ, રાહુના ઉપાયોની થોડી વાતો કરી ચૂક્યા છે. હવે બાકીના જે 3 ગ્રહો રહે છે, બુધ, ગુરુ અને શુક્ર, આ 3 ગ્રહો શુભ છે, શુભ ગ્રહ ગણવામાં. એનું ગણતરી શુભ ગ્રહમાં થાય છે. બુધ મહારાજ, ગુરુ અને શુક્ર 3 ગ્રહો શુભ ગણાય છે. હવે શુભ ગ્રહ ગણાય છે એટલે અશુભ ફળ ના આપે એવું નથી. શુભ ગ્રહ પણ જન્મકુંડલીમાં અશુભ સ્થાનના માલિક બન્યા હોય, દૂષિત થયા હોય, યોગ્ય દશા ન ચાલતી હોય, ત્યારે આ શુભ ગ્રહો પણ એનું અશુભ ફળ પ્રદાન કરાવે છે. કહેવાય છે 3 શુભ ગ્રહ, બુધ, ગુરુ અને શુક્ર 3 શુભ ગ્રહ છે, પરંતુ એનું પણ ફળ શુભ પણ મળે છે અને અશુભ પણ મળે છે. ગુરુ મહારાજની આપણે વાત કરવી છે. શરૂઆત ગુરુ મહારાજ સૌથી પહેલાં ગુરુ મહારાજની. તો ગુરુ મહારાજ એટલે નામ જ છે એનું. ગુરુ એટલે ભારી, સૌથી વજનદાર. ગુરુ મહારાજ વજનદાર. અને એમ કહેવાય છે કે ગુરુ મહારાજ દેવોના આચાર્ય છે. બૃહસ્પતિ દેવોના આચાર્ય ગુરુ મહારાજ છે. ગુરુની અમાન્ય બધા જ દેવ રાખતા હોય છે. ગુરુનું સ્થાન બહુ ઊંચું ગણાય છે. ગુરુ મહારાજની દ્રષ્ટિને શુભ ગણી છે. પરંતુ ગુરુ મહારાજે જે સ્થાનમાં બેસે એનું બરાબર ફળ આપતા નથી. આ હું શાસ્ત્રોક્ત વાતો કરતો હોઉં છું, એટલે કદાચ તમને એમ થાય કે આ વાતો કરે છે, પરંતુ ના, આ બધી જે હું વાતો કરતો હોઉં છું કોઈ પણ વસ્તુની, એ શાસ્ત્રસંમત છે. શાસ્ત્રસંમત જે કંઈક ઉપાયો બતાવીશ તે પણ શાસ્ત્રસંમત અને બિલકુલ શુદ્ધ અને સાત્વિક ઉપાય હું વાત કરીશ, કે જેથી કરીને એ ઉપાય કરવાથી બિલકુલ કોઈ પણ જાતનું કોઈને કંઈ નુકસાન ન થાય, પરંતુ લાભ જ થવાનો છે. 100%ની વાત છે. આ તમે જોતા હો તો ચોક્કસ બીજા લોકોને આ બધી વસ્તુ જોવાની ભલામણ કરજો. કારણ કે એમ કહેવાય છે કે કોઈનું આપણે થોડુંક શુભમાં નિમિત્ત બનીએ, સારામાં નિમિત્ત બનીએ, તો એમાં પણ આપણું શુભ થતું હોય છે, સારું થતું હોય છે. શેર કરજો, લાઈક કરજો. તમે તો જોજો, બીજાને જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર ઘણા બધા એપિસોડ મેં આ વસ્તુ ઉપર મૂક્યા છે. જૂના એપિસોડ પણ જોઈ શકાય છે. સાથે આ જે કંઈક વાતો કરું છું તે બિલકુલ શાસ્ત્રસંમત છે. જ્યોતિષશાસ્ત્રમાં આ બધું જ જેને કહેવાય કે બતાવેલું છે. અને આ વસ્તુ જે જ્યોતિષશાસ્ત્ર છે, આપણા ઋષિમુનિઓની પ્રસાદી છે. કંઈ મારા પણ ઘરનું નથી ને કોઈ જ્યોતિષશાસ્ત્ર પણ એના રચયિતા ઋષિમુનિઓ હતા, અને એમને માનવ જાતનું કલ્યાણ થાય એને માટે આ બધી વસ્તુની બતાવ્યું છે. આ વાતો છે, સ્વીકારજો. કાલે આપણે પાછા આગળ આના અનુસંધાને વાત કરવાની છે. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.